નજારો બહુ ભયંકર હતો બેન. આમ કોઈના પગ આમ પડ્યા છે અને કોઈના માથા આમ પડ્યા હતા અને એવું બન્યું હતું. જીવનમાં પહેલી ફેર આ મેં જોયો અને એ 24 કૂતરાઓ મરી ગયા અને ભયંકર. હું 10 મિનિટ માટે લેટ પડ્યો. બહુ નજારો એટલે ભયંકર, જે ડેડ બોડી તો શું ખબર જ ના પડે, એકબીજાને ચોંટી ગઈ હતી. બહુ ભયંકર અવાજ જોણી કે બોમ્બ બ્લાસ્ટ થયો એવી રીતે આમ લાગે જ નહીં. મેઘાણીનગરમાં જે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ હતી એમાં હાલ આપણે લક્ષ્મીનગર સોસાયટી પાસે છીએ જ્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અનેક પ્રત્યક્ષદર્શીઓ છે, તેમની જોડે આપણે વાત કરીશું. જોગેન્દ્ર કેશવલાલ પરમાર. નજારો બહુ ભયંકર હતો બેન. આમ ઓમાં કોઈ કોઈ લાગ જ નહીં કે શું કરીએ શું નહીં. બધા અમુક રોડ ઉપર પડ્યા હતા અને કોઈના પગ આમ પડ્યા છે અને કોઈના માથા આમ પડ્યા હતા અને એવું બન્યું. બચાવ કાર્યમાં તો બધા આવી ગયા હતા. સહયોગ બહુ સારો આપ્યો છે બધાએ, કેમ કે આજુબાજુના માણસો છે, સૌ એમએલએ ચોકીના છે, આ બધા છોકરાઓ છે, એ જોયું જ નથી. બચાવ કાર્યમાં તો બહુ બચાવ કાર્યમાં હું બી ગયો હતો મેડમ. 4 વાગ્યા સુધી શોધી છું. એ બચાવ કાર્ય છે તે સાંજે 8 થી 9 વાગ્યા સુધી ચાલી હતી બહુ. તો અમે શું હતું કે જે અમુક લાશો છે ને એ એવી થઈ ગઈ હતી ને કે તમે હાથ પકડો તો હાથ નીકળ્યા એવું ભયંકર તથ્ય થઈ ગયું હતું. તો કોઈ વિચારવા જેવું જીનું નહીં. આ જીવનમાં પહેલી ફેર આ મેં જોયો આવું બનાવ. અંદાજે હશે 20-25 જણા એ હશે. અને જે અમુક આ જે કૂતરાઓ છે એને હું જમાડવા માટે રોજ 24 કૂતરા હતા. તો સાંજે હું દિલ્હી જવું, મારે બી જવાનું પણ હું 10 મિનિટ લેટ પડી ગયો મેડમ. હું 1200 બેડે આવ્યો અને આ બનાવ બન્યો. હું શાહીબાગમાં હતો, પછી અહીંથી અહીંયા આવ્યો. તો ચલો 2 દિવસ નહોતો, 2 દિવસ બહાર ગયો હતો એટલે એના માટે પછી આજ નાખતો આવું. અને એ 24 કૂતરાઓ મરી ગયા અને ભયંકર. હું 10 મિનિટ માટે લેટ પડ્યો. બહુ નજારો એટલે ભયંકર, જે ડેડ બોડી તો શું ખબર જ ના પડે, એકબીજાને ચોંટી ગઈ હતી. અને જે વિમાનમાં જે ચોટી જે બેડ લગાવેલા છે ને એના કારણે શું એને કાઢવા માટે બહુ કોશિશ કરવી બધી ઉપર બધું શું કાટમાળ ના થયું બહુ બધું. એના માટે શું બહુ પ્રયત્ન કરવો પડ્યો હતો અને બહુ ભયંકર એ થયું. ટીમો તો બધી મેડમ બધાય આવી ગઈ હતી. બચાવ કરવા માટે તો કોઈ કહેવા જેવું જ નહોતું. અહીંના છોકરાઓ છે, જે અમુક આજુબાજુના છે, આ બધા કમ્પ્લીટ કોઈ જોયું જ નથી કે શું કરવું શું નહીં. એક જ મનમાં લક્ષ્ય હતું કે ભાઈ આપણો માણસ છે તો આપણે માણસની મદદ કરવી જોઈએ. અવાજ એટલે બહુ ભયંકર અવાજ જોણી કે બોમ્બ બ્લાસ્ટ થયો એવી રીતે આમ લાગે જ નહીં કે જોરદાર કે કંઈક બનાવ બન્યો. બહુ એનું કોઈ કહેવા જેવું જ નહીં તથ્ય બેન.